નમસ્કાર. ફરીથી હાજર થયો છું આપની સમક્ષ. આજે નારદ પૂર્ણિમા છે, તો આપ સૌ હિન્દુ ભાઈ બહેનોને મારા અને મારા પરિવાર તરફથી હાર્દિક હાર્દિક શુભકામનાઓ. આ છે ભાગ બીજો. અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે કુંડળીના દસમ ભાવ સ્થિત ગ્રહની આજીવિકા. એમાં અગાઉ આપણે 6 ભાવ સુધીના નિયમો જોઈ ગયેલા હતા. તો ચાલો શરૂઆત કરીએ. બીજા ભાવોમાં શુભ ફળ મળે છે. તો નિયમ નંબર 7, જો આ ભાવમાં એટલે કે દસમ ભાવમાં શનિ હોય તો પરિશ્રમથી કાર્યની સફળતા મળતી હોય છે. કાર્યની સફળતા વિલંબથી પણ થઈ શકતી હોય છે. પર્યટન વ્યવસાયમાં લોખંડ, લાકડાનો, સિમેન્ટનો, રસાયણનો કામોમાં વ્યવસાય કરીને જાતકને લાભ પ્રાપ્ત થતો હોય છે. ત્યાર પછીનો 8મો નિયમ છે કે આ ભાવમાં સૂર્ય અને શનિની યુતિ હોય તો જાતક પાયલોટ અથવા મેનેજમેન્ટના કાર્યમાં કામ કરી શકતો હોય છે. ત્યાર પછીનું 9મું સૂત્ર છે કે આ ભાવમાં સૂર્ય અને બુધની યુતિ હોય તો જાતક પત્રકાર અથવા તો લેખન કાર્યમાં કાર્ય કરી અને ધન પ્રાપ્ત કરતો હોય છે. ત્યાર પછીનું 10મું સૂત્ર છે કે જો આ ભાવમાં ચંદ્ર અને મંગળની યુતિ જાતકને કલર એટલે કે રંગ, રસાયણ એટલે કે કેમિકલ, પેટ્રોલિયમ, દવા સંબંધિત કાર્યોમાં લાભ પ્રાપ્ત કરી શકે છે. ત્યાર પછીનું 11મું નિયમ કે દસમ ભાવમાં ગુરુ હોવાથી જાતક પ્રોફેસર અથવા તો ભણવાના કાર્યમાં રુચિ રાખતો હોય છે. ત્યાર પછીનું એક 12મું સૂત્ર લઈ લેશું કે ષષ્ઠેશ અને દશમેશની યુતિ અથવા તો પ્રતિયુતિ યા દ્રષ્ટિ સંબંધ વ્યક્તિને કોર્ટ કચેરી સંબંધિત કાર્યમાં રુચિ રખાવતો હોય છે. આ રીતે આપણે અહીં 12 નિયમોનું વિવેચન પૂર્ણ કરેલું છે. જો આપ સૌને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. જો કોઈને કુંડળી વિવેચન કરાવવું હોય તો પણ મને કોલ કરી શકે છે અથવા તો વોટ્સઅપ પર મને મેસેજ કરી શકે છે. હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારો આ નંબર મૂકી દઈશ. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.